ચાલો સમજીએ કે કોઈ પણ બિઝનેસ માટે ભલે તે નાનો હોય કે મોટો, સાયબર સિક્યોરિટી કેમ આટલી જરૂરી છે. શું આપણે માની શકીએ દર 39 સેકન્ડે વેબ પર એક નવો સાયબર અટેક થાય છે? એવું લાગે કે ટાર્ગેટ ખાલી મોટી કંપનીઓ જ હોય છે, પણ સાચી વાત તો કંઈક અલગ જ છે. આ જુઓ, 43% એટેક્સ તો સીધા નાના બિઝનેસ પર થાય છે, કારણ કે એમને સરળ ટાર્ગેટ માનવામાં આવે છે. તો આ હુમલાઓ હોય છે કેવા? ચાલો કેટલાક સામાન્ય ખતરાઓ પર એક નજર નાખીએ. પહેલું છે માલવેર, એટલે કે એવો સોફ્ટવેર જે નુકસાન પહોંચાડવા કે ડેટા ચોરવા માટે જ બન્યો હોય. પછી છે ફિશિંગ. આ એક જાતની ઝાડ છે જેમાં ઈમેલથી ગુપ્ત માહિતી કઢાવી લેવામાં આવે છે. અને રેન્સમવેર, આ તો બહુ જ ખતરનાક છે. એ આપણી ફાઇલોને લોક કરીને પૈસા માંગે છે. તો આ બધાથી બચવું કઈ રીતે? જો, સંરક્ષણ એમનેમ નથી થતું, એક મજબૂત પાયા પર બનેલું છે. આને કહેવાય છે CIA ટ્રાયડ, ઇન્ફોર્મેશન સિક્યોરિટીનો સૌથી અગત્યનો પાયો. પહેલું, ગુપ્તતા, એટલે કે પ્રાઇવેટ માહિતી પ્રાઇવેટ જ રહે. જેને પરવાનગી હોય માત્ર એ જ જુએ. બીજું, અખંડિતતા, મતલબ કે આપણો ડેટા એકદમ સાચો છે અને કોઈ એને બદલી ના શકે. અને ત્રીજું, ઉપલબ્ધતા, એટલે કે જ્યારે પણ જરૂર પડે આપણી સિસ્ટમ અને ડેટા ચાલુ જ હોય. તો આ સિદ્ધાંતોને અમલમાં કઈ રીતે મુકાય? એના માટે વપરાય છે ડિફેન્સ ઇન ડેપ્થ સ્ટ્રેટેજી. અહીં જુઓ કઈ રીતે અલગ અલગ ટૂલ્સ, નેટવર્કથી લઈને ડિવાઇસ સુધી દરેક લેયરને પ્રોટેક્ટ કરે છે. પણ યાદ રાખજો, બેસ્ટ ટેકનોલોજી પણ એક નાની એવી માનવ ભૂલથી બેકાર થઈ શકે છે. એટલે જ ટ્રેનિંગથી હ્યુમન ફાયરવોલ બનાવવી બહુ જ જરૂરી છે. આ સૌથી મોટું સુરક્ષા કવચ છે. અને જ્યારે ખર્ચની વાત આવે તો સમજી લો, સિક્યુરિટીમાં રોકાણ કરવું એ નુકસાન ભરવા કરતાં ઘણું સસ્તું છે. તો સાયબર સિક્યોરિટી એ ફક્ત આઈટીનો ખર્ચ નથી, એ આપણા બિઝનેસના ભવિષ્ય અને વિશ્વાસનું રોકાણ છે.